નમસ્કાર, હું છું નીતિન વસાવે. આપ જોઈ રહ્યા છો રિલેક્સ ન્યૂઝ તાપી. ચાલો હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે ત્યારે પહેલીવાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અંજનાબેન વસાવાની નિમણૂક થઈ છે. ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક થઈ છે. ત્યારે અમે બધા ખુશીનો આજે ખુશીનો અમારા માટે ઉત્સવ છે. સાથે સાથે આ પ્રસંગે અમે નર્મદા જિલ્લાના તમામ લોકોનો આભાર માનીએ છીએ. આ જીત એ નર્મદા જિલ્લાની લોકોની જીત છે. સાથે સાથે વિશ્વાસ આપીએ છીએ, ખાતરી આપીએ છીએ જે પણ સમસ્યાઓ, જે પણ પ્રશ્નો જેનું નિરાકરણ આજ દિન સુધી નથી થયું એવા તમામ પ્રશ્નોનું નિરાકરણ સત્વરે આવે એ પ્રકારની કામગીરી અમે બધા સાથે રહીને કરીશું. એક ધારાસભ્ય તરીકે મારી પણ જવાબદારી છે. જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા તમામ સમિતિઓના અધ્યક્ષો બધા સાથે રહીને મંત્રણા કરીને, પરામર્શ કરીને બધા નર્મદા જિલ્લાના છેવાડાના વ્યક્તિનું કામ થાય એ પ્રકારની અમારી કામગીરી હશે. સાથે સાથે હું આપ સૌના માધ્યમથી કહેવા માંગુ છું, આમ આદમી પાર્ટી એટલે કે આપની રાજ નથી પણ આપણું રાજ છે. નર્મદા જિલ્લા પંચાયતમાં આપની સત્તા નથી પણ આપણી સત્તા છે અને બધા જ લોકોને સાથે રાખીને, તમામ વર્ગને સાથે રાખીને લોકોના છેવાડાના વ્યક્તિ સુધી યોજના પહોંચે, એમનો વિકાસ થાય એવું અમારું કામ હશે અને લોકોના સુખ દુઃખમાં, સેવામાં તત્પર અમે રહીશું. આજે કેજરીવાલજી પણ આવવાના છે. આ પહેલીવાર અહીંયા નર્મદા જિલ્લામાં અને ગુજરાતમાં આખા જિલ્લામાં જિલ્લા પંચાયત આવી છે, જેને કારણે આવી રહ્યા છે. ચોક્કસ તમે જોશો, ત્રીજો પક્ષ ગુજરાતમાં નહીં ચાલે એવી જે માન્યતા હતી અમે તોડી છે. વિધાનસભામાં અને હમણાં જે સામાન્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એમાં 500 થી વધારે બેઠકો અમે જીતી છે અને 34 જિલ્લા પંચાયતોમાંથી નર્મદા જિલ્લા પંચાયત અમે કબજે કરી છે. ત્યારે આજે અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદજી પણ અહીંયા પધારી રહ્યા છે અને નર્મદાની જનતાનો આભાર માનવાના છે, ગુજરાતની જનતાનો આભાર માનવાના છે અને જનતાને એ જ અપીલ કરવાના છે કે આ જ પ્રકારનો સહકાર 2027માં મળે તો ચોક્કસ અમે ગુજરાતમાં બદલાવ લાવી શકીશું. ઓકે, ડન.